નદીને કિનારે એક ખેતરમાં એક ભરવાડણે ઘાસ પૂળાથી એક કૂબો બનાવેલો. પોતાના ઘેટા બકરાને ઘાસ પાલો મળે ત્યાં સુધી એક જગ્યાએ રહે, વળી પછી બીજે ક્યાંક જાય. આમ રખડતું જીવન. વનવગડામાં જ જમવાનું, મોટા થવાનું, રમવાનું, ખાવા પીવાનું બધું વગડામાં જ. પછી ભણવાની તો વાત જ ક્યાંથી હોય. પરંતુ પ્રભુ કૃપાએ ભરવાડને અહીંયા ઉલ્કત ગણી. પ્રભુ કૃપાએ એણે ઘેડિયા પાસે એટલું સાંભળેલું કે ઠાકર મહારાજનું નામ લેવાથી ભવનું ભાતું બંધાય, કાયાનું કલ્યાણ થાય. આ ભરવાડન જે ઠાકર મહારાજ આમ બોલે ને પોતાના ઘેર બકરા ચારે, ઘેટા બકરા દૂધ દે, એ ગામમાં જઈ વેચે અને એનું સીધું સામાન લાવે. બસ આ એની આખા દિવસ કામની ઢલ. આમ જરાય ફેર ના પડે. વહેલી સવારે ઉઠી રોટલા ઘડવા બેઠી કે એના કાને ભજન ગાવાનો અને ગીતો ગાવાનો અવાજ સંભળાયો. ભરવાડને થયું રોજ સુમસાન હોય છે, આજે આમ એકાએક ભજન ગવાય છે, વળી બાયુનો અવાજ છે, લાવને જોવ તો ખરી. આમ વિચારી ભરવાડન ઊભી થાય છે ને જુએ છે તો નદીના કાંઠે દીવડા ઝગમગે, બાયુ બહેન્યું નદીમાં નાય છે, કાંક પૂજા કરતી હોય એવું દેખાય છે. પછી તો ગીતો ગાય છે. ભરવાડન તો નદી કિનારે આવી પૂછે છે, બાયુ બેનું આમ અટાણે વહેલા નદીએ નહાવ છો, પૂજા કરો છો, મજાના પ્રભુના ભજનિયા ગાવ છો અને કાંઈ સમજણ પાડો ને ભાઈ સાહેબ, કાંઈ સમજાતું નથી. એક બહેન બોલી, બહેન તું તો બહુ ભોળી, તે કદી આવું જોયું હોય? ભરવાડન બેનને બૂન કહે ને. ભરવાડન કહે, બૂન અમે ગમાર, વગડાના જીવ, વન વગડે ભટકવા વાળા, અમને ક્યાંથી કાંઈ આવું શું કહેવાય ગુનાનું હોય. ગુનાન એટલે કે જ્ઞાન હોય અમને આવું એમ, એની ભાષા એવી. એટલે અમને ક્યાંથી આવું ગુનાનું હોય? પેલી બાઈ બોલી, જો બહેન આજથી રૂડો અધિક માસ શરૂ થયો છે. પુરુષોત્તમ ભગવાનના વ્રત નિયમ આજથી થાય. 3 વર્ષે અધિક માસ આવે એટલે વરત નિયમ લેવાય. આખો એ અધિક મહિનો નદીએ નાહવાનું, કાંઠા ગોરમાની પૂજા કરવાની, ભગવાનને કાલાવાલા કરવાના, ભજન ગીત ગાવાના, દેવ દર્શન કરવાના ને ઉપવાસ એકટાણા કરવાના. આ મહિનો પૂરો થાય એટલે ઉજવણું કરવાનું. ઉજવણામાં બ્રાહ્મણોને જમાડવાના, યથાશક્તિ દાન દક્ષિણા દેવાની. આમ વ્રત પૂર્ણ કરવાનું. એટલે આજથી એમ રોજ નદીએ નાહીશું, આખો મહિનો ધર્મ ધ્યાન કરીશું, કથા વાર્તા સાંભળશું અને કાયાનું કલ્યાણ કરીશું. બાઈની વાત સાંભળી ભરવાડન કહે, પણ બૂન આમ આ વ્રત કરવાથી શું ફળ મળે? પેલીબાઈ કહે, ભગવાન રૂડો વસ્તાર આપે, ધન દે, વૈભવ આલે. આમ સૌ વાતે પુરુષોત્તમ ભગવાનની દયાથી સારાવાના થાય. ભરવાડનને થયું લાવરે જીવનનો આખું વનવગડામાં જ વેઠવાનું છે, તો આજ રૂડો આ અવસર મળ્યો છે એટલે આ બધી બહેનોને હારે હું છે ઠાકર મહારાજનું વ્રત રાખું અને કાયાનું કલ્યાણ કરું. આમ મનમાં મનોરથ સેવી ભરવાડણે બધાયની સાથે નદીએ નાહવા લાગી, કાંઠા ગોરમાની પૂજા કરવા લાગી, લોટો ભરીને દૂધ લાવે, બ્રાહ્મણને દક્ષિણામાં રોજ દૂધ આપે અને આખો દિવસ ઠાકર મહારાજ જય પુરુષોત્તમ મહારાજ રટણ કરતી જાય અને ઘેટા બકરા ચારતી જાય. આમ કરતાં અધિક માસ પૂરો થયો એટલે ભરવાડણે એક બહેનને પૂછ્યું, બેન હવે શું કરવાનું? પેલી બહેન કહે, હવે વ્રતનું ઉજવણું કરવાનું, બ્રાહ્મણોને જમાડવાના, દાન દક્ષિણા આપવાની. ભરવાડણ વિચારે છે, તો હુંય ઉજવણું કરું, પણ બ્રાહ્મણને જમાડવું શું? મારે ગરીબને તે વળી પકવાન ક્યાંથી? છાશ ને ભેંસ હોય. ગામમાં ગઈ છે યુવતી પૂછતી, બ્રાહ્મણને ઘેર ગઈ, નમ્ર ભાવે હાથ જોડી અને બોલી, ગોરદાદા પુરુષોત્તમ મહિનો આખોય નાહી છું ને ભગવાનનું વ્રત કર્યું છે, આજે ઉજવણું છે, તમે મારી નદી કાંઠે ખેતરમાં મોટો કૂબો છે, ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણ કહે, તારી ભાવના છે તો જમવા આવશું, પણ એ તો કહે કે જમાડીશ શું તું? ભરવાડન કહે, ગોરદાદા હું તો સાવે ગરીબ છું, 2-5 ઘેટા બકરા ચારી ખાવ છું, અમારે તો છાશ ને ઘેંસ જમણમાં હોય. હવે લાડવાની જગ્યાએ ઘેંસ જમવાની
લાડવાની જગ્યાએ ઘેંસ જમવાની. બ્રાહ્મણ મોઢું બગાડીને કહે, ના રે બાઈ, સારા સારા ઘરના લાડુના જમણ છોડીને કોઈ તારી ખાટી ઘેંસ ખાવા આવે? આમ આખા ગામમાં ભરવાડણ ફરી, પરંતુ કોઈએ જમવા માટે આવવા તૈયાર થયું નહીં. ત્યારે ભરવાડણ રડવા જેવી થઈ ગઈ. મારા વાલા ઠાકર મહારાજ, મુજ ગરીબને કુબે કોઈ જમવા આવતું નથી, તો આટલી બધી ગરીબાઈ કેમ દીધી? વાલા પ્રભુ, કાંક તો સામું જોવો તમે. કેટલા મનોરથે વરત કર્યું, હૈયામાં હરખ માતો નહોતો. આવો અમૂલ્ય અવસર જડી ગયો, નહીતર અમે તો જંગલના જીવડા વરત વર્તુલામાં શું સમજીએ. પણ આજ રૂડો અવસરે મારા વરતને ઉજવણે કોઈ જમવા આવતું નથી. સંપત હોય તો જમણમાં લાડુ બનાવતા, પણ મારે નસીબે તો તે ભેંસ જ લખી છે, લાડવા ક્યાંથી લાવું? આમ ભરવાડણ કકળવા લાગી. ભગવાનને થયું, ભોળી ભરવાડણની ભેરે થવું જ પડશે, નહીતર વ્રતનો મહિમા ઘટશે, ભક્તનું હૃદય તૂટશે અને મારો ભક્ત કોચવાય એ કદી મારાથી સહેવાય નહીં. ભગવાન તો નાનકડા બટુકજીનું રૂપ લઈ ભરવાડણની પાસે આવ્યા ને બોલ્યા, બહેન, બ્રાહ્મણ છું, ભૂખ્યો છું, કાંઈ ખવડાવશો? નાનકડા બટુકજીની વાત સાંભળતા જ ભરવાડણના મુખની ક્રાંતિ બદલાઈ ગઈ. આનંદ વિભોર થઈ ગઈ છે. બે હાથે દુખણા લઈ બોલી, ખમ્મા મારા નાનકડા ગોરદાદા, હાલો બાપા, લાડવા તો નથી, પકવાનેય નથી, પણ ગરીબને કુબે ઘેંસ છે, ભાવે તો હાલો બાપા જમો, એટલે મારા વ્રતનું ઉજવણું પૂરું થાય. ભરવાડણ તો બટુકજીને પોતાને કુબે લઈ ગઈ છે, આસન આપી બેસાડ્યા છે, પછી છાલિયું ભરીને છાશ આપી છે, થાળી આપી છે, ગેસ ભરી આપી છે. બોલી લ્યો બાપા જમો કહી બટુકજીને પંખો નાખવા લાગી, પવન નાખવા લાગી. બટુકજી તો મલકાતા જાય ને ગેસના સબડકા બોલાવતા જાય, બહુ મીઠી બોલતા જાય. બટુકજીને આમ સબડકે જમતા જોઈ ભરવાડણના હરખનો પાર નથી. બટુકજી જમી રહ્યા છે, પેટ ઉપર હાથ ફેરવીને મોટો ઓડકાર ખાધો ને બોલ્યા, આહા, જેટલી મીઠાશ સુદામાના તાંદુલમાં અને વિદુરજીની ભાજીમાં, એટલી જ મીઠાશ આજ ભોળીની ગેસમાં આવી. ભરવાડણ કહે, ગોરદાદા, એ શું બોલ્યા તમે? ભગવાન કહે, એ તો આશીર્વાદ આપ્યા, આશીર્વાદ તો આપવા જ જોઈએ ને. એટલે આશીર્વાદના બે વેણ બોલ્યા, લે હાલ બેન, મને થોડે સુધી મૂકી જા આવે. ભરવાડણ લુગડાનો કટકો માથે નાખતીકને બોલી, હાલો ગોરદાદા, ગામને માર્ગે ચડાવી દઉં કહી ભરવાડણ આગળ ચાલી છે. બટુકજી ધીરે ધીરે પાછળ જાય છે. ગામ નજીક આવતા બટુકજી બોલ્યા, ઊભી રહે બેન એમ કહી પાસે એક આંબળાનું ઝાડ હતું. સરસ મજાના મોટા અને આંબળા હતા. આંબળા ઝળુંબતા હતા. બટુકજીએ ઝાડને ઝંઝોટી એટલે ઢગલો આંબળાનો ખરી પડ્યો. પછી ભરવાડણને કહે, બેન, ખૂબ મીઠા આંબળા છે, લઈ લે, મારે પણ તને કાંઈક પ્રસાદ તો આપવો જોઈએ ને. કહી બટુકજી ચાલતા થયા. ભરવાડણે જય ઠાકર મહારાજ કહી આંબળાની ગાંસડી બાંધી પોતાને કુબે લાવી છે. ગાંસડી ખૂણામાં મૂકી ગેસની હાંડલી લઈ અધિક માસના પારણા કરવા બેઠી. હાંડલી ખોલી જ્યાં ગેસ કાઢવા જાય તો હાથમાં લાડવો આવ્યો. ભરવાડણ આંબળાની ગાંસડી ખોલી ને જોયું તો ત્યાં હીરા મોતી સોનાના મોહર જોતા જ ભરવાડણ સમજી ગઈ, નાનકડા બટુકજી મહારાજ બીજા કોઈ નહીં પણ મારા ઠાકર મહારાજ મારી લાજ રાખવા રૂપ બદલીને મારે કુબે પધાર્યા. પણ હું છેતરાઈ ગઈ અને ઠાકર મહારાજના અસલ સ્વરૂપ દર્શન ના થયા. પણ હવે તો દર્શન કરે જ છૂટકો છે. આમ વિચારી ભરવાડણ જમ્યા વગર ઊભી થઈ ગઈ. નદી કિનારે આવી મોટા અવાજે બોલી, જય ઠાકર મહારાજ, બટુકજી થઈને મને છેતરી તો સાંભળો, ખરા રૂપે દર્શન દ્યો, ત્યાં સુધી મારે અનાજ કે પાણી અઘરા જ છે. હવે તમારે હાથે જ જમાડો તો જ ખાવું છે, નહીતર જીવ ખોવો પણ ખાવું નહીં. આંખમાં આંસુ આવી ગયા. ભગવાનને થયું, ખરી થઈ છે હવે.
આણે તો આકરી પ્રતિજ્ઞા લીધી, પણ આ તો ભોળિયાના ભગવાન ભગત કોચવાય એ એમનાથી સહન થાય નહીં. તરત જ ભરવાડન સામે પ્રગટ થયા ને ભોળા ભક્તની ભાવના પૂર્ણ કરી દર્શન આપ્યા છે. પોતાનો હાથે જ લાડુનો પ્રસાદ ભરવાડનના મુખમાં મૂકી પારણા કરાવ્યા. પછી બોલ્યા, તારું પ્રારબ્ધ સુખરૂપ ભોગવી મારા ધામમાં આવજે ને મારું વિમાન તને લેવા આવશે. ભરવાડનથી કાંઈ બોલી શકાયું નહીં. આંખમાં આંસુ છે, મુખમાં હાસ્ય છે, બે હાથ જોડી વંદન કરી રહી છે. ભગવાન અંતર્ધ્યાન થયા છે. સુખરૂપ પ્રારબ્ધ ભોગવી ભરવાડન અંતકાળે પ્રભુના વિમાનમાં બેસી પ્રભુના ધામમાં ગઈ છે. જય ઠાકર મહારાજ. જેવા પુરુષોત્તમ ભગવાન ભોળા ભક્તોને ભજો. બોલો શ્રી કાઠા ગોર માની